તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગિફ્ટ સિટીમાં એક કાર્યક્રમમાં ઉપસ્થિત થયા હતા। ત્યાં એક કાર્યક્રમમાં તેમણે હાજરી આપી હતી, તે વિશે વાત કરીશું। ગિફ્ટ સિટી ખાતેનો તેમનો એક કાર્યક્રમ હતો। કોગ્નિઝન્ટ ટેકનોલોજી સોલ્યુશનના નવા સેન્ટરનો સીએમના હસ્તે શુભારંભ થઈ ચૂક્યો છે। મુખ્યમંત્રીના હસ્તે આ નવા સેન્ટરની શરૂઆત કરવામાં આવી હતી। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આગવા વિઝનથી રાજ્યમાં ગિફ્ટ સિટીની શરૂઆત થઈ છે। અનેક ગ્લોબલ કંપની ફેસિલિટી ગિફ્ટ સિટીમાં શરૂ થતા ગુજરાત ગ્લોબલ લીડરની ભૂમિકામાં આવી ગયું છે। ગિફ્ટ સિટીમાં એક પ્રકારે ટેલેન્ટ, ટેકનોલોજી અને ઇનોવેશનની સુદૃઢ ઇકોસિસ્ટમ ઊભી થઈ છે। આ ઇકોસિસ્ટમને કારણે ગિફ્ટ સિટી ગ્લોબલ પ્લેટફોર્મ પર પોતાનું સ્થાન વધુ મજબૂત બનાવીને વિશ્વમાં ભારતીય અર્થવ્યવસ્થાના મહત્વના કેન્દ્ર તરીકે પ્રસ્થાપિત થયું છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ હંમેશા કહે છે કે આઈટી પ્લસ આઈટી ઇઝ ઇન્ડિયા ટુમોરો, એટલે કે ઇન્ડિયન યુથ પ્લસ ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઇઝ ઇન્ડિયા ટુમોરો। ઇન્ડિયા ટુમોરો આવતીકાલના ટેકનોલોજી ડ્રીવન ભારતના નિર્માણ માટે તેઓ યુથ પાવરને સતત પ્રોત્સાહન આપતા